સુરતના વેસુ વિસ્તારમાં 6 ઓક્ટોબરના રોજ થયેલ બાબુ પટેલની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। આ ગંભીર ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કરી રહી હતી। ઇન્ટેલિજન્સ, હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના સઘન વિશ્લેષણના આધારે પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે। હત્યાનો ગુનો 22 વર્ષીય અતુલ જંગ બહાદુરની પાંડેસરામાંથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી મૂળ જોનપુરનો વતની છે અને માતા પિતા સાથે મુંબઈ રહેતો હતો। તે છેલ્લા 5 વર્ષથી સુરતમાં સ્થાયી થયો હતો। પોલીસના જણાવ્યા મુજબ બાબુ પટેલ અને અતુલ વચ્ચે કોઈ સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઈને અતુલ જંગ બહાદુરે પોતાની પાસે રહેલા ઘાતક હથિયાર વડે બાબુ પટેલની હત્યા કરી નાખી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 6/10/2025 રોજ સુરતના વેસુ વિસ્તારમાં સુમન આવાસની બાજુમાં ઓમ આઇકોન નામની એક બિલ્ડિંગ છે, ત્યાં એક બાબુ પટેલને નું મર્ડર થયેલું, જે મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી, પીઆઈ વાળા, પીએસઆઈ વિશાલ ધનગઢ, પીએસઆઈ પાટી, પીએસઆઈ સિસોદિયા વગેરે અલગ અલગ ટીમો આ બાબતે કામ કરી રહી હતી। એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેટ નાઇટ અતુલ જંગ બહાદુર સિંહ નામના એક જોનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતાનગર પાંડેસરામાં રહેતા એક 22 વર્ષના ઇસમની ધરપકડ કરી છે, જે 5 વર્ષથી સુરતમાં રહે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે। આ બંનેને કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થતા જેના અનુસંધાને આણે એને ચપ્પુ મારી દીધેલું હતું। અતુલ જંગ બહાદુર શાંતાનગરમાં રહે છે અને ચપ્પુ એ પોતાની પાસે જ રાખતો હતો। એને ઘણા સમય પહેલા સુરતના જે બજારમાંથી વેચાતું લીધેલું ચપ્પુ કહે છે અને આગળની તપાસ આ કેસમાં ચાલી રહી છે। લડાઈ ઝઘડા બોલાચાલી થઈ હતી। આની પાસેથી ચપ્પુ પહેલેથી લઈને જ આ ફરતો હતો અતુલ જંગ બહાદુર। ઓલ ઓફ સડન થઈ ગયું એવું પણ નથી, ચપ્પુ એને ઘણી પાસે હતું, પણ એનું 22 વર્ષનો છે, 17 મુંબઈ એના મા બાપ સાથે રહેતો હતો। મૂળ યુપી જોનપુરનો છે અને મુંબઈ એના ફાધરે એને 5-7 વર્ષ પહેલા માર્યો હતો, ઘરેથી નીકળી અને અહીંયા એકલો શાંતાનગરમાં 5 વર્ષથી રહેતો હતો। પહેલા તબેલામાં કામ કરતો હતો અને છૂટક મજૂરી કરતો હતો અને પોતાની પાસે ચપ્પુ છેલ્લા 6-8 મહિનાથી ચપ્પુ રાખીને ફરતો હતો।